ચલો વિદ્યાર્થી મિત્રો, વધારાનો સ્વાધ્યાય જેની અંદર આપણે 15 દાખલા મિત્ર ભણાવી દીધેલા હતા. હવે આગળ મિત્ર 16મો દાખલો. જો મિત્ર બોર્ડ ઉપર બરોબર ધ્યાનથી જોશો તો તમને રકમ આપી દીધેલી છે. શું કીધેલું છે કે મિત્ર વિદ્યુત ભારિત સપાટીથી, બરોબર ધ્યાનથી જોજો, એક વિદ્યુત ભારિત સપાટીથી એક બાજુથી બીજી બાજુ સુધી, એક બાજુથી બીજી બાજુ સુધી અસતતપણું આટલું વિદ્યુત ક્ષેત્ર બને, અસતતપણું આટલું વિદ્યુત ક્ષેત્ર બને એવું મિત્રમાં શું કરવાનું છે? દર્શાવવાનું છે. હા, બીજી એક વસ્તુ, બીજી બધી બાબત પણ આપણે શોધવાની છે, પછી આપણે એને ધ્યાનમાં લઈએ. પરંતુ પહેલા માની લો મિત્ર, આ એક વિદ્યુત ભારિત સપાટી મેં ધ્યાનમાં લીધી. ચલો બકા, વિદ્યુત ભારિત સપાટી અને રકમની અંદર ચોપડી જોડે રાખો ને તો ખ્યાલ આવે કે આ સપાટીને લંબ મિત્ર મારા વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લેવાનું છે. સાહેબ, આ સપાટીની પૃષ્ઠ ઘનતા સિગ્મા લઈ લો. બકા, સપાટીની પૃષ્ઠ ઘનતા સિગ્મા લઈ લો. હજી થોડું ધ્યાન આપ. માની લે આ એક બાજુ અને મિત્ર બીજી બાજુ. સપાટી વચ્ચે હોય તો એને મિત્ર કેટલી બાજુઓ બનશે? એક ડાબી બાજુ, એક જમણી બાજુ. જમણી બાજુને મેં બીજી કીધી, જ્યારે ડાબી બાજુને મિત્ર મેં પહેલી કીધી. હવે થોડું ધ્યાન આપ ભાઈ. આ બાજુની દિશાનો એકમ સદિશ માની લો n કેરેટ હોય તો આ બાજુની દિશાનો એકમ સદિશ સાહેબ કયો બને? -n કેરેટ બને. વિરુદ્ધ દિશા છે. અને મિત્ર તમે એ પણ જાણો છો કે સાહેબ આ બાજુ ભૈયા પૃષ્ઠની ઘનતા સિગ્મા હોય તો મિત્ર એ પૃષ્ઠ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર E2. કોઈ કહેશે મિત્ર E2 વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? બઘા યાદ કર, સિગ્મા અપોન 2ε0. આ વિદ્યુત ક્ષેત્ર બકા કેટલું બની ગયું? સિગ્મા અપોન 2ε0. યાદ કર, ચેપ્ટર નંબર 1, પૃષ્ઠ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2ε0. ચલો આ બાજુ મિત્ર હું ધ્યાનમાં લઉં તો E1 એ પણ કેટલું આવે? સિગ્મા અપોન 2ε0 આવે. મિત્ર મને કોઈ કહેશે અમારા E1 અને E2 બે સદિશ લખવા છે. E1 અને E2 મિત્રમાં શું લખવા છે? સદિશ લખવા છે. ચલો થોડું ધ્યાનથી જો ભાઈ. માની લે મિત્ર E1 સદિશ લખો. જો સદિશ લખો ને તો મૂલ્ય કેટલું? સિગ્મા અપોન 2ε0. અને બકા E1 ની દિશાનો એકમ સદિશ -n કેરેટ છે, એટલે માઇનસ આ n કેરેટ લખી દીધો. એવી રીતે મિત્ર કોઈ વિદ્યાર્થી કે સાહેબ E2 તો મૂલ્ય સિગ્મા અપોન 2ε0 તો લખાય જ. સદિશ મૂકી દો તો પાછળ ધન n કેરેટ, આ ઋણ n કેરેટ હતો, આ ધન n કેરેટ આવી ગયો. બકા ધ્યાનથી જો. હવે મિત્ર મારે આ પદ દર્શાવવું છે, આવું પદ મિત્રમાં દર્શાવવું છે. કોઈ કહેશે સાહેબ કઈ રીતે દર્શાવાય? તો ધ્યાનથી જુઓ ભાઈ, ધ્યાનથી જુઓ. એકદમ સહેલું છે બકા. માની લો હું અહીંયા પહેલાં લખી દઉં કે E2 માઇનસ E1 સદિશ. ચલો બકા લખાવો E2 માઇનસ E1. ચલો બકા E2 એટલે સિગ્મા અપોન 2ε0 n કેરેટ માઇનસ. ચલો E1 પણ પાછું માઇનસ છે, એટલે સાહેબ આ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ સિગ્મા અપોન 2ε0 n કેરેટ. એટલે શું થાય? એટલે મને કહેજે લે સાહેબ. આ પદના આ પદ ડબલ, સિગ્મા અપોન 2ε0 n કેરેટ 2 જતા રહેશે. શું થશે? 2 જતા રહેશે. તો બોલો મિત્ર બને શું?
શું બન્યું બકા? E2 માઇનસ E1 સિગ્મા અપોન એપ્સાઇલોન 0 એન કેરેટ આવી ગયો. હા, હવે મિત્ર હું બંને બાજુ એન કેરેટ વડે ગુણી દઉં છું, અદિશ ગુણાકાર કરું છું. તો ચલો અહીંયા શું લખી દઉં? E2 માઇનસ E1 ડોટ એન કેરેટ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 એન કેરેટ. સાહેબ આ બે ભેગા થઈને કેટલા બની જાય? આઈ ડોટ આઈ. યાદ કર, આવું ભણાવી દીધેલું છે. આઈ ડોટ આઈ એટલે 1 થાય, જે ડોટ જે એટલે પણ 1 થાય, કે ડોટ કે એટલે 1 થાય. તો એન ડોટ એન શું બની જશે? 1. એન ડોટ એન એટલે બકા 1 બની જશે. તો શું જવાબ આવ્યો? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. જો મિત્ર આપણે કંઈક આવું જ સાબિત નહોતું કરવાનું. જો હા આવી ગયું. E2 માઇનસ E1 એન કેરેટ ઇઝ ઇક્વલ ટુ શું બની ગયું બકા? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. હા, હવે ચલો બીજી એક વસ્તુ ધ્યાનથી જુઓ ભાઈ. આમાં એક E1 લખેલો છે, એક E2 લખેલો છે, સદિશ કરી દીધેલા છે. બંનેની બાદબાકી કરી દીધેલી છે. આ એન કેરેટ મૂકી દીધો, આ બાજુ એન કેરેટ ડોટ એન કેરેટ એટલે 1 થઈ જશે. એટલે આ પદ મિત્ર આપણને મળી જશે. હા, ચલો બીજું મિત્ર શું શોધવાનું કીધું છે? થોડું રકમમાં જોજો ભાઈ. સુવાહકની તરત બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આટલું બને દર્શાવો. સુવાહકની તરત જ બહારના ભાગમાં આટલું વિદ્યુત ક્ષેત્ર મિત્ર બને દર્શાવો. માની લો મિત્ર આપણે આગળ ભણાવી દીધેલું છે આ સુવાહક. જો મિત્ર એ સુવાહક હોય તો માની લો એની બહારના ભાગમાં માની લો વિદ્યુત ક્ષેત્ર E2 દર્શાવું તો મિત્ર અંદરના ભાગમાં E1. અને યાદ કરો સુવાહકની અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0. યાદ કર ભાઈ, સુવાહકની અંદર તો વિદ્યુત ક્ષેત્ર મિત્ર કેવું બને? 0. તો આપણો પાછો જવાબ આવી ગયો. સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મિત્ર 0 દર્શાવો. તો બોલો આ પદ શું હતું? જુઓ બકા, આ પદ શું હતું આપણા માટે? હા, જો આ રહ્યું. ચલો લખાવજો બકા. E2 માઇનસ E1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 એન કેરેટ. જેમાં E1 કેવું લખી દેવાનું? 0. જેમાં E1 બકા કેવું લખી દો? 0. ચલો આ 0 મૂકજો તો શું બની ગયું? E2 બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0 એન કેરેટ. બોલો મિત્ર આવી ગયું આ પદ. જો તરત જ બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આ E2 મિત્ર મને આટલું મળી જાય છે. સિમ્પલ વસ્તુ હતી બકા. હજી આમાં એક ત્રીજી વસ્તુ પણ શોધવાની છે. વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક શું કીધેલો છે? વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી કેવો હોય? સતત હોય છે દર્શાવો. ચલો મિત્ર આમાં ત્રીજી બાબત. આ બીજી બાબત હતી. હા મિત્ર માની લે આ એક સુવાહક. સમજ ખાલી. હવે મિત્ર આના ઉપર માની લે વિદ્યુત ક્ષેત્ર હું આ રીતે દર્શાવું છું. આ વિદ્યુત ક્ષેત્ર છે. તો આ વિદ્યુત ક્ષેત્ર હોય ને તો મિત્ર એના મને 2 ઘટકો મળે. એક ઘટક આમ સ્પર્શીય સ્વરૂપે મળે અને બીજો ઘટક મિત્ર માની લે આ લંબ સ્વરૂપે. આ સ્પર્શીય ઘટકને હું બોલી દઉં ET. ટી એટલે ટેન્જેન્ટ.
ટી એટલે ટેન્જેન્ટ, અને ટેન્જેન્ટ એટલે શું કહેવાય? સ્પર્શીય. બરોબર સાહેબ. હવે થોડું ધ્યાનથી સમજ. માની લો મિત્ર અહીંયા એકમ વિદ્યુત ભાર છે. એકમ વિદ્યુત ભાર. એ વિદ્યુત ભારને આ એક બિંદુથી આખા મિત્ર બંધ ગાળા ઉપર આટલો લાવવો છે. અને મિત્ર બંધ ગાળા પર એકમ વિદ્યુત ભારને બોલો મિત્ર એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્યનું સૂત્ર તમે બધા જાણો છો. બંધ ગાળો. કાર્ય મિત્ર ઈ ડોટ ડીઆર ઇઝ ઇક્વલ ટુ 0. બંધ ગાળા ઉપર એકમ વિદ્યુત ભાર માટે કાર્ય મિત્ર કેવું બને? 0 બને. આ ક્યારે શક્ય બને? માની લો વિદ્યુત ભારના ડીઆર સ્થાનાંતર અહીંયા લાય તો આ વિદ્યુત ક્ષેત્ર કયું હતું? ઈટી. હવે પાછો વિદ્યુત ભારને અહીંયાથી માની લો અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર મિત્ર ઈ, તો એનો સ્પર્શીય ઘટક અહીંયા આવે મિત્ર ઈટી. કહેવાનો મતલબ ગમે તે જગ્યાએ તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર દર્શાવો, માની લો એક બીજું વિદ્યુત ક્ષેત્ર, તો એનો એ સ્પર્શીય ઘટક અહીંયા ઈટી હોય જ. તો જ આખા બંધ ગાળા પર મિત્ર આ કાર્ય કેવું બની શકે? 0. જો અહીંયા આ ઘટક ના હોય, આ ઘટક મિત્ર ના હોય, તો આ કાર્ય 0 બની શકે નહીં. આખા મિત્ર સપાટી ઉપર આ સ્પર્શીય ઘટક સતત હોવો જોઈએ. મિત્ર આ સ્પર્શીય ઘટક કેવો હોવો જોઈએ? સતત હોવો. તો જ આ કાર્ય મિત્ર કેવું બની શકે? 0. જો કોઈ જગ્યાએ મિત્ર આ ઘટક બદલાય તો અહીંયા મિત્ર કાર્ય 0 થઈ શકે નહીં. તો અહીંયા કાર્ય બકા 0 થઈ શકે નહીં. તો એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવો હોય તો તમે વિચારી શકો બકા દરેક જગ્યા આગળ વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક કેટલો હાજર હોવો જોઈએ? ઈટી. બધી જગ્યાએ ઈટી 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 જેટલો હોવો જોઈએ. તો જ આખા વિદ્યુત ભારના ગતિ કરાવવા માટે કાર્ય કેવું બને? 0. એટલે કે વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક કેવો હોવો જોઈએ? વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક કેવો હોવો જોઈએ બકા? સતત હોવો જોઈએ. આખી સપાટી ઉપર કેવો હોવો જોઈએ? સતત હોવો જોઈએ. થોડો મુદ્દો સમજવા જેવો હતો. ચલો મિત્ર 17મો દાખલો મેં ભણાવી દીધો હતો. આ 16મો હતો, 17મો મેં આગળના લેક્ચરમાં ભણાવી દીધો હતો. ચલો બાબા દાખલા નંબર હવે ધ્યાન આપો મિત્ર 18મો દાખલો પણ થોડો સમજવા જેવો છે બગા. બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજશો ને તો જ ખ્યાલ આવશે. ચલો ભાઈ દાખલા નંબર 18. શું કીધેલું છે? પેલા રકમ વાંચો ભાઈ. ચોપડી બધાની જોડે જ હોવી જોઈએ ભાઈ. બધા વિદ્યાર્થીઓ ચોપડી લઈને બેસશો તો જ વધારે ખબર પડશે. મિત્ર એક હાઇડ્રોજન પરમાણુ કીધેલો છે. એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું આટલું અંતર આપી દીધેલું છે. ચલો પહેલી વસ્તુ કઈ શોધવાની કીધેલી છે? જોજો. અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા 0 લઈએ તો આ તંત્રની સ્થિતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણવાની છે. એકદમ સહેલી બાબત મિત્ર, એકદમ સહેલી બાબત. ચલો ધ્યાનથી જુઓ. માની લો મિત્ર અહીંયા પ્રોટોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે. આ બે વચ્ચેનું અંતર મિત્ર કેટલું કીધેલું છે? ડી બરાબર 0.53 એંગસ્ટ્રોમ આપી દીધેલું છે. અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 હોય તો આની સ્થિતિ ઉર્જા કેટલી? તો મિત્ર આપણે એવું કહી શકીએ સ્થિતિ ઉર્જા 0.53
ની કોની સાપેક્ષે અનંત અંતર ઇન્ફિનિટીવની સાપેક્ષે. તો મિત્ર સ્થિતિ ઉર્જા 0.53ની માઇનસ સ્થિતિ ઉર્જા અનંત અંતરની. અલ્યા ભાઈ, અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી હોય? શૂન્ય. એટલે આ પદ શૂન્ય. ચલો, એ શૂન્ય આવ્યું તો વધ્યું કેટલું? યુ 0.53. કોઈ કે સાહેબ આની સાપેક્ષે આની સ્થિતિ ઉર્જા એટલે? બોલો મિત્ર, તમને સાપેક્ષ ખબર છે? સાપેક્ષ વેગ. ચલો, સાપેક્ષ વેગ તમને ખબર બકા યાદ છે? સાપેક્ષ વેગ એટલે v12. તો શું બોલતા હતા? v1 માઇનસ v2, બીજાની સાપેક્ષે પહેલાનો વેગ. આ બીજાની સાપેક્ષે પહેલાનો વેગ એટલે પહેલાની વેગ માઇનસ બીજાના વેગની વાત કરવાની. એટલે અનંત અંતરની સાપેક્ષે 0.53 અંતરે સ્થિતિ ઉર્જા કેટલી? તો 0.53 અંતર અને અનંત અંતરની સ્થિતિ ઉર્જા કેવી હોય? શૂન્ય. એટલે એ પદ મિત્ર અહીંયા કેવું મૂકી દીધું? શૂન્ય. હા, હવે સ્થિતિ ઉર્જા તો મિત્ર બધા જાણીએ છીએ આપણે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર કે Q1 Q2 અંતર R, અથવા આર ના લખવું હોય તો બકા આપણે અંતર કયું લખી દઈ શકાય? ડી પણ લખી શકાય. ચલો મિત્ર, આરની જગ્યાએ મેં લખી દીધું ડી. હા, બરોબર ધ્યાનથી જો ભાઈ. કે એમના એમ રાખો. Q1 એટલે પ્રોટોન છે, કયો વિદ્યુત ભાર? પ્લસ ઈ. બકા આ Q2 એટલે ઇલેક્ટ્રોન છે, કયો વિદ્યુત ભાર? માઇનસ ઈ અને અંતર ડી. આ જે જવાબ આવે મિત્ર જૂલમાં. આ જે જવાબ આવે મિત્ર જૂલમાં. હા, હવે થોડું ધ્યાન આપજો ભાઈ મિત્ર. પણ મારે તો સ્થિતિ ઉર્જા કયા એકમમાં ગણવાની કીધેલી છે? ઇલેક્ટ્રોન વોલ્ટ. બકા જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો ખબર ખરી? આ જરૂરી છે ભાઈ. જો અહીંયા થોડું ધ્યાન આપો મિત્ર. બધાને ખબર હોય તો શું ખબર હોય? ખાસ મિત્ર, જૂલ એકમ અને બીજો ઉર્જાનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ. એક જૂલ એકમ આવે અને બીજો મિત્ર ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ આવે. જો મિત્ર મારે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય ને તો આ જૂલને 1.6 ગુણ્યા 10⁻⁻19. અને બકા આ પદ એટલે શું કહેવાય? ઈ જ કહેવાય. ઈ વડે ભાગી દેવા પડે. જો જૂલ હોય એના મિત્ર હું આટલું મૂલ્ય એટલે ઈ વડે ભાગી દઉં ને તો એ જૂલમાંથી શામાં કન્વર્ટ થઈ જાય? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો અહીંયા જો આ જવાબ જૂલમાં આવ્યો. હવે ધ્યાન આપી દો કે આ એક ઈ, બીજો આ માઇનસ ઈ, આ ડી જૂલ હતું. ઇલેક્ટ્રોન વોલ્ટ લખવું છે તો આ ઈ વડે ભાગી દીધા. ઈ એટલે 1.6 ગુણ્યા 10⁻⁻19. હા, તો હવે થશે શું બકા? આ એક ઈ ઉડી ગયું. બાકીની કિંમત મૂકી દો. ચલો, કે 9 ગુણ્યા 10⁹. ચલો મિત્ર, ઈ માઇનસ એટલે માઇનસ આગળ લખી દીધું. ફરીથી 1.6 ગુણ્યા 10⁻⁻19. કેટલું અંતર બકા? ડી 0.53 એંગસ્ટ્રોમ. 0.53 અને એંગસ્ટ્રોમ એટલે બકા કેટલા? 10⁻10. જો તમે આનું સાદું રૂપ આપો તો આનો જવાબ બની જશે -27.16 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ મને ઉર્જા મળી ગઈ 0.53 માટે. આ ઉર્જા બગા મને કેટલી મળી ગઈ? 0.53 અંતર હોય ત્યારે. હા, હજી આના રકમમાં મિત્ર મને બીજું એ કંઈક કીધેલું છે. જુઓ ભાઈ, હવે મિત્ર આ ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત કરવો. તો મુક્ત કરવા માટે મિત્ર કેટલું કાર્ય કરવું પડે મારે શોધવાનું. અને તને એમ કીધું છે ગતિ ઉર્જા
સ્થિતિ ઉર્જા કરતાં અડધી. તો ચલો મિત્ર, પહેલાં હું ગતિ ઉર્જા શોધી દઉં. ચલો મિત્ર, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે બકા કે કહેવાય. તમારી જે સ્થિતિ ઉર્જા છે ને મિત્ર, એની કેવી થઈ જાય? અડધી. સ્થિતિ ઉર્જા બકા એને કેવું મૂલ્ય બની જશે? અડધું. પણ મિત્ર મોડમાં હો. આમ તો માઇનસ આવે, એ માઇનસ અને આ પાછો માઇનસ, એટલે ટોટલ પ્લસ થઈ જાય. આપણે ડાયરેક્ટ મોડમાં લખી દઈએ. ચલો, પેલી કેટલી ઉર્જા હતી? તો 27.16 ભાગ્યા 2. સાદું રૂપ આલો ને મિત્ર, તો સમથિંગ જવાબ બની જશે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ગતિ ઉર્જા આવી ગઈ બકા. આ શું આવી ગઈ? ગતિ ઉર્જા. હવે થોડું પાછું ધ્યાન આપી દો. હા, તો કુલ ઉર્જા કેટલી થાય? લખાવજો બકા. કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ગતિ પ્લસ સ્થિતિ. ચલો, ગતિ બકા 13.6, સ્થિતિ કેટલી આવી છે? -27. જો બકા બધાની નજર અહીંયા. -27 પોઈન્ટ મિત્ર 16 હતા ને? આ 16ના આપણે 2 લખી દઈએ. સાદું રૂપ આલો ને તો જવાબ આવી જાય -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ મિત્ર મને મળી ગઈ કુલ ઉર્જા. તમે બધા જાણો છો આ મિત્ર તંત્ર માટે ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે ને એની આટલી કુલ ઉર્જા છે. જો આટલી ઉર્જા પણ કેવી પ્લસ આટલી ઉર્જા તો હતી, બીજી આવી +13.6 આપી દઉં તો કેવી થઈ જાય? 0. અને 0 ઉર્જા કયો હોય? અનંત અંતરે. આ માઇનસ હતી, એટલી ને એટલી કેવી હાલ દો? પ્લસ. ચલો, આ બેનો સરવાળો કરજો. આટલી હતી, આટલી આપી, ટોટલ કેટલી થઈ ગઈ? 0. તો તારો ઇલેક્ટ્રોન કયો જતો રહ્યો કહેવાય? અનંત અંતરે. એટલે શું થયો કહેવાય? મુક્ત થઈ ગયો. તો હું લખી દઉં ભાઈ, મુક્ત થવા માટે ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે જરૂરી ઉર્જા અથવા કાર્ય, લઘુત્તમ કાર્ય બોલ અથવા ઉર્જા W ઇઝ ઇક્વલ ટુ કેટલી ઉર્જા આપવી પડી? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા આપી દો તો ઇલેક્ટ્રોન મિત્ર શું થશે? આ બંધનમાંથી મુક્ત થઈ જશે. દાખલો થોડો સમજવા જેવો હતો. ચલો, હજી મિત્ર આની અંદર પાછો એક ત્રીજો વિભાગ આપેલો છે. કયો મિત્ર ત્રીજો વિભાગ છે? ધ્યાનથી જો ભાઈ. હા, બંને વચ્ચેનું અંતર 1.06 એંગસ્ટ્રોમ માટે સ્થિતિ ઉર્જા 0 લેવામાં આવે. હવે મિત્ર મને એમ કે અહીંયા કયા અંતરે સ્થિતિ ઉર્જા 0 લીધી હતી? અનંત અંતરે. તો અહીંયા મિત્ર મારે 1.06 અંતર માટે સ્થિતિ ઉર્જા નક્કી કરવી પડે. કેટલા અંતર માટે? 1.06 અંતર માટે. ચલો લખી દઈએ પહેલા. સ્થિતિ ઉર્જા 1.06 માટે મિત્ર. ચલો, બધાને ખબર છે કે એક ઇલેક્ટ્રોન ઈ, એક માઇનસ ઈ, અને અંતર કેટલું આવી ગયું? 1.06 એંગસ્ટ્રોમ. અંતર મિત્ર એંગસ્ટ્રોમ ના લખો તો વાંધો નહીં, 10⁻10 લખી દો. ચલો બકા, કોઈ વાંધો નહીં, 10⁻10. પણ આ જવાબ શેનો આવે? જૂલ. જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવો હોય તો ઈ પાછો -ઈ નીચે 1.06 ગુણ્યા 10⁻10, અને આ એક ઈ લખી દો એટલે જૂલમાંથી શું બની ગયો? ઇલેક્ટ્રોન વોલ્ટ. આ એક ઈ કટ. કેની કિંમત મૂકો, ઈની કિંમત મૂકો, નીચે તો આપી દીધેલું છે. સાદું રૂપ આલીએ ને તો યુ 1.06. તો જવાબ બનશે કેટલો મિત્ર? આનો જવાબ બની જશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. સાદું રૂપ આલજો બકા, આટલો જવાબ મને પાછો મળી જશે.
હા, તો હવે મિત્ર મારે શોધવાનું શું કીધું? જો બરોબર ધ્યાનથી જો. આટલા અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવાય. પેલામાં અનંત અંતર માટે લીધી હતી, આમાં આટલા અંતર માટે સ્થિતિ ઉર્જા ધ્યાનમાં લેવા. તો હવે મિત્ર મારે શોધવાની પાછી ઉર્જા 0.53ની, પણ કોની સાપેક્ષે? 1.06ની સાપેક્ષે. ઉર્જા 0.53ની જ, પણ કોની સાપેક્ષે? 1.06ની સાપેક્ષે. તો આનું શું લખાય બકા? U.53 કોની સાપેક્ષે જ? U 1.06. ચલો U.53 કેટલા હતા? જો રે બકા, -27.2 લખી લીધા લગભગ. આ માઇનસ પ્લસ 13.6, સાદો રૂપ આલો તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બની જાય. આ કોની સાપેક્ષે? અનંતની સાપેક્ષે. અને આ કોની સાપેક્ષે? 1.06 અંતરની સાપેક્ષે આ મિત્ર મને ઉર્જા મળી ગઈ. દાખલો થોડો સમજવા જેવો છે બકા. તો ચલો મિત્ર, એ મને ઉર્જા મળી જાય. હા, હવે આગળની બાબત બસ મિત્ર, આમાં આટલું જ શોધવાનું કીધેલું છે. બીજું તમને આની અંદર કંઈ આપી દીધેલું નથી. બસ આટલી જ વસ્તુ આપણે શોધવાની કીધેલી હતી. ઓકે, ચલો મિત્ર, દાખલા નંબર 18 હતો. આગળનો મિત્ર ભાઈ ખબર પડી ગઈ? એક વખત ફરીથી તમને કયો આપ્યો તો? U53 અનંત અંતરની સાપેક્ષે. તો અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય બની ગઈ. એટલે આ પદ 0, તો 0.53 વાળી સ્થિતિ ઉર્જા શોધી દીધી. ગતિ ઉર્જા કેટલી લેવાની? સ્થિતિ ઉર્જા કરતાં અડધી. આ લઈ લીધી. તો કુલ ઉર્જા કેટલી બની ગઈ? ગતિ પ્લસ સ્થિતિ એટલે -27. સાદું રૂપ આલ્યું. આટલી ને આટલી મેં કેવી ઉર્જા દીધી? પ્લસ. જવાબ આવી ગયો. તો તમારો ઇલેક્ટ્રોન શું થઈ જશે? અહીંયાથી મુક્ત થઈ જશે. હવે 1.06 માટે મિત્ર મેં ઉર્જા શોધી. અંતર કેટલું બકા? બે વચ્ચેનું. 1.06 માટે સાદું રૂપ આપી દીધું. એનો જવાબ આટલો આવ્યો. પણ હવે U.53ની ઉર્જા કોની સાપેક્ષે? 1.06ની સાપેક્ષે. તો જો 0.53ની ઉર્જા 1.06ની સાપેક્ષે સાદું રૂપ આપી દીધું. આ મિત્ર આપણને જવાબ મળી જશે. ઓકે, ચલો મિત્ર, સ્વાધ્યાયનો 19મો દાખલો એકદમ સહેલો. મિત્ર શું કીધું? H2માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી H2 પ્લસ બનાવવાનો. ધરા સ્થિતિમાં મિત્ર મને એમ કે એક ઇલેક્ટ્રોન જતો રહ્યો. આમ તો આમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 2. એમાંથી એક ઇલેક્ટ્રોન જતો રહ્યો. એટલે એક ઇલેક્ટ્રોન વધશે અને મિત્ર 2 શું વધશે? પ્રોટોન વધશે. આની અંદર બકા શું વધશે? કોઈ કહેશે? એક ઇલેક્ટ્રોન હશે અને 2 પ્રોટોન હશે. જેમાંથી 2 પ્રોટોન વચ્ચેનું અંતર કેટલું? 1.05. ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું અંતર કેટલું? 1 એંગસ્ટ્રોમ. તો હવે તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? એકદમ સહેલી ઘટના. જો ભાઈ આકૃતિ પહેલાં જોઈ લે. બધાની નજર અહીંયા ભાઈ બોર્ડ ઉપર ધ્યાન આપી દો. ભાઈ માની લો આ ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન દર્શાવ્યો, એક પ્રોટોન દર્શાવ્યો, બીજો પ્રોટોન દર્શાવ્યો. ભાઈ 2 પ્રોટોન વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ. ઇલેક્ટ્રોન પ્રોટોન 1 એંગસ્ટ્રોમ. આ ઇલેક્ટ્રોન પ્રોટોન 1 એંગસ્ટ્રોમ. તો હવે તંત્રની ઉર્જા લે. એકદમ સિમ્પલ. માની લે મિત્ર આને 1 કહી દઉં, આ 2 કહી દઉં, આ 3 કહી દઉં. તો કોઈ કહેશે તંત્રની ઉર્જા બોલો 3 વિદ્યુત ભાર. તો જોડો કેટલી? 1 2, 1 3 અને 2 3. 3 જોડો. કિંમત મુકાઈ દો. ચલો બગા, સ્થિતિ ઉર્જા એટલે કે હવે જોજે Q1 1 માટે ઇલેક્ટ્રોન એટલે -E, 2 માટે પ્રોટોન એટલે +E. અંતર R12 કહી દો. 1 અને 2 વચ્ચેનું પ્લસ આ 1 3
કે ઇલેક્ટ્રોન માઇનસ ઈ, પ્રોટોન પાછો ઈ, અને અંતર 1 3, ફરીથી પાછો પ્લસ 2 3ની જોડાઈ જો, એટલે કે પ્રોટોન છો ઈ, બીજો પ્રોટોન પાછો ઈ, અને અંતર R23 બકા બને. ચલો મને હવે કોઈ લખાવશે આ પદ કેવું બને, માઇનસ કે સ્ક્વેર અને મિત્ર R12, આ એમ કે સ્ક્વેર R13, આ માઇનસ આગળ લખી, આમાં તો પ્લસ જ રહેશે, કે સ્ક્વેર R23 બકા. હવે થોડું સમજીએ ભાઈ, સમજીએ. R12 ને R13 કેટલું, 1 એંગસ્ટ્રોમ. જો 1 2 1 3, 1 એંગસ્ટ્રોમ છે, એટલે કેટલું 10 - 10 મીટર. તો આ કેટલું 10 - 10 મીટર. તો લખાવો. ચલો માઇનસ કે સ્ક્વેર, આ 10 - 10, આયા પાછું કે સ્ક્વેર 10 - 10, આ પ્લસ કે સ્ક્વેર. હવે ચલો આ પદ કેટલું 1.5 એંગસ્ટ્રોમ છે, એટલે 1.5 ગુણ્યા 10 - 10. ચલો મિત્રો શું લખું, આ કોમન કાઢો, કે સ્ક્વેર 10 - 10. ચલો આખું પદ કોમન આવી -1, આ આખું પદ કોમન જ્યું -1, આમાંથી વધ્યું કેટલું 1.5. હવે કિંમત મૂકી દો. ચલો કે 9 ગુણ્યા 10 - 9, આગળ સ્ક્વેર 1.6 ગુણ્યા 10 - 19 સ્ક્વેર, નીચે પાછા 10 - 10, -2, -2, સોરી વચ્ચે વત્તા છે, -1 - 2 વત્તા, આ કેટલા કહેવાશે 1.5 કહી શકાય બગા, 1.5 તો હતા, એટલે કેટલા કહેવાશે 1/1.5, એટલે 2/3. કેટલા થઈ જશે 2, કેમ બકા 1.5, 1/1.5 એટલે 3/2, આ બે કયો જાય ઉપર, એટલે 2/3. હવે આનું સાદું રૂપ હાલમાં, જો સાદું રૂપ હાલશો ને તો આનો જવાબ આવશે -30.72 ગુણ્યા 10 - 19, અને જવાબ આવશે જૂલમાં. ઇલેક્ટ્રોન વોલ્ટ લખવું હોય તો આ જૂલ કેન્સલ, નીચે 1.6 ગુણ્યા 10 - 19 વડે ભાગી દીધા, તો જવાબ શું થઈ ગયો ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો મિત્ર ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયો, સાદું રૂપ આપી દો તો શું બની જશે, આવડી જાય, આનો ગુણોત્તર લઈ લો તો -19.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ મિત્ર મને તંત્રની શું મળી ગઈ ઉર્જા, કયા તંત્રની, આ તંત્ર. 3 જોડ લેવાની, સાદું રૂપ ખાલી કિંમત મૂકીને ગણતરી કરવાની છે, બીજું આમાં બકા વિશેષ નથી. ચલો મિત્ર આજે મેં કેટલા દાખલા સુધી ભણાવી દીધું, 19. 20મા દાખલાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણાવીશું. બકા આની અંદર દાખલા બહુ વધારે છે, બધા સમજવા જેવા, 1-2 વખત લખીને પ્રેક્ટિસ કરવી પડશે તો જ આવડશે. ઓકે ચલો મિત્ર આજે આટલો સુધી. ઓકે બકા.